નમસ્કાર, સ્વાગત છે આપનું TV10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। સરહદ પર તણાવભરી પરિસ્થિતિ ટાણે કચ્છના સરહદી ગામોમાં દેશભક્તિનો જુવાળ। યુદ્ધ સમયે સેનાને મદદ કરવા ગ્રામજનો તત્પર। પોલીસ બોર્ડર વિંગનો ચાંપતો બંદોબસ્ત। તો સીમાવર્તી તણાવના પગલે રણોત્સવના આયોજન પર છવાયા અનિશ્ચિતતાના વાદળ। સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રણોત્સવ થઈ શકે છે રદ। લગ્નની લાલચ આપી સગીર કન્યા પર દુષ્કર્મ ગુજારનારા આદિપુરના યુવકને 10 વર્ષની કેદ। 4 વર્ષ જૂના કેસમાં ગાંધીધામ કોર્ટનો ચુકાદો। આરોપીને 5,000નો દંડ ફટકારાયો। નવરાત્રિમાં વર્ષારાણી પણ ગરબે ઘૂમવા આવે તેવી આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી સોમવારથી ગુરુવાર દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા। ને માતાના મઢનો મેળો એસટી તંત્રને ફળ્યો। 3 દિવસમાં 12 લાખની આવક। છાપરા પર બેસાડી મુસાફરી કરાવતા વાહનો સામે પોલીસે છેડી ખાસ ઝુંબેશ। પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં 3 કિલોમીટર અંદર ઘૂસી જઈને ભારતીય સૈન્યએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે હાલ બંને દેશ વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો છે। પાકિસ્તાન વળતું કરે તેવી આશંકાના પગલે પાકિસ્તાનને જોડતી કચ્છ સહિત તમામ રાજ્યોની સરહદ સીલ કરી દેવાઈ છે। ત્યારે આ તણાવના પગલે નવેમ્બરમાં યોજાનારા રણોત્સવના આયોજન સામે પણ સવાલો સર્જાયા છે। આગામી 1 નવેમ્બરથી ધોરડોના સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ થવાનો છે। સફેદ રણ પાકિસ્તાનની સરહદથી ઘણું નિકટ છે। રણોત્સવમાં દેશ વિદેશના હજારો સહેલાણીઓ ઉમટી પડે છે। ત્યારે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રણોત્સવનું આયોજન જોખમી બની શકે છે। આવા સંજોગો વચ્ચે કદાચ રણોત્સવ યોજાય તો ચારે તરફ ફૂલપ્રૂફ સિક્યોરિટી ગોઠવવી અતિ આવશ્યક બની જાય। સરહદી તણાવને અનુલક્ષીને પ્રવાસીઓ પણ સફેદ રણમાં આવવાનું ટાળે તેવી આશંકા છે। ઉલ્લેખનીય છે કે તણાવભર્યા માહોલને અનુલક્ષીને કચ્છમાં આમ નાગરિકોને બોર્ડર વિઝિટ માટે અપાતી મંજૂરી બંધ કરી દેવાઈ છે। સૂત્રોના મતે જો તંગદિલી પરિસ્થિતિ યથાવત રહે તો રણોત્સવનું આયોજન હાલ તુરંત મોકૂફ કરી દેવાય તેવી શક્યતા છે। આ અંગે TV10એ કલેક્ટર મુકુલ ગાંધીનો સંપર્ક સાધતા તેમણે સરહદી વિસ્તારની પરિસ્થિતિને અનુલક્ષીને જ રણોત્સવના કાર્યક્રમને આખરી ઓપ અપાશે તેમ જણાવ્યું છે। હાલ પૂરતું રાજ્ય સરકારે રણોત્સવનું આયોજન મોકૂફ રાખવા કે તેના વિશે ફેરવિચારણા કરવા કશી સત્તાવાર સૂચના આપી નથી। તો સરહદે વધેલા તણાવ વચ્ચે કચ્છના સરહદી વિસ્તારોમાં પોલીસ, અર્ધલશ્કરી અને લશ્કરી દળો સજાગ થઈ ગયા છે। રણ સરહદે આવેલા અનેક ગામોમાં વાતાવરણ ભારેખમ થઈ ગયું છે। જોકે સરહદી ગામના લોકો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સેનાને મદદ કરવા તત્પર બન્યા છે। જોઈએ એક રિપોર્ટ। ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! ભારત માતા કી જય! આ છે રણ સરહદે આવેલા કુરન ગામના રહીશો। ભારતે POKમાં ઘૂસી જઈને સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ સરહદી વિસ્તારોમાં વાતાવરણ ભારેખમ બન્યું છે। કુરનમાં પણ ચોરે ને ચોટે ગ્રામજનો ભારતીય સૈન્યની વીરતા અને પાકિસ્તાનની કુટિલતાની ચર્ચા કરતા રહે છે। આ ગામ 1965 અને 71ના યુદ્ધનું સાક્ષી રહ્યું છે। અગાઉના યુદ્ધમાં ગામના અનેક જાણકાર વડીલોએ ભૂમિયા બની ભારતીય સૈન્યને પાકિસ્તાનની વાટ બતાડી હતી। જો આ વખતે પણ યુદ્ધ થાય તો ગ્રામજનો સેનાને મદદ કરવા ખૂબ તત્પર છે। સરકારનો કોઈ આદેશ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ। છતાં જે અમારાથી જે કામગીરી થશે અમારા લાગી જશે એમ કરવા તૈયાર છીએ। હા જોયે છે 71ની યુદ્ધ જોયો તો ત્યારે શું એટલી સુવિધા નથી, છતાં અમે અહીંયા જ હતા। અમારા વડીલો હતા જે મોટા માણસો એ ફોજ સાથે ગયા હતા એના ભેગા જેટલા યુદ્ધ હાલ્યો એટલે એને ભેગા સાથે રહ્યા હતા હું ભૌમિયા તરીકે। ગામ લોકોનો અગાઉ જે પાસણનો યુદ્ધ થયો હતો, 71નો યુદ્ધ થયો હતો ત્યારે આ ગામના માણસોએ ફોજને સાસરકા સારો આપ્યો હતો અને ભેગા પણ ગયા હતા ને એ માણસોને ફોજ ભેગી લઈ ગઈ હતી। એ માણસો પાસે દેશ વફાદારીના પ્રમાણપત્ર આપ્યા હતા। આજુબાજુના મુસલમાન પણ સાથે ગયા હતા અને યુદ્ધ જીતાડ્યું પણ હતો। આજે પણ આખી પબ્લિકની ઈચ્છા એવી છે કે ફોજને કોઈ પણ જરૂર પડે અમારી જેટલી ફરજ છે કે ફોજને ક્યાં પાણી આપો, ફોજની ક્યાં લાઈન છે, ફોજની લાઈનનો ક્યાંક ઉપયોગ કરીને ક્યાં રહેવો, લાઈનને સેફટીમાં રાખવી, ફોજને ક્યાં માર્ગદર્શન આપવાનો અને કોઈ કામ હોય એ જેટલી અમારી ફરજ છે નિભાવવાની। ને પણ કોઈ આજે પણ બોર્ડર ઉપર માલધારી કે અમે જેટલા માણસો જાય છે બોર્ડર ઉપર પગ જોઈએ છે એના માણસો જેટલો પગી છે
એ માણસોનો પગ ઓળખે છે કે બહારનો માણસ જે આવ્યો છે એનો આ પગ છે. તો એ જેટલી એજન્સી છે આજે પણ જે એજન્સીનો અમારા સાથે સંપર્ક છે, જે શું બોર્ડર ઉપર શું સ્થિતિ છે કે તમે જાગૃત છો, તમને ડર લાગે છે, કોઈને ડર નથી લાગતો. ફોજ ભેગા છીએ, ફોજ સાથે લડવામાં તૈયાર છીએ. અમે એટલો દેશને કહીએ છીએ કે હવે આટલા દિવસ અમને બહુ ધોખો થતો રાતની જે રાત ગઈ છે એમાં બહુ મજા આવી છે. માણસોએ ને બહુ આનંદ થયો છે. આટલી સ્થિતિ આપણા જે બોર્ડર ઉપર જે આપણે સૂઈ રહી છે, માણસો જાગૃત ફોજ છે એને આટલો મારે છે, તો આપણો ફરજ છે જેટલી આપણે અહીંયા બધા જાગૃત રહેશું એટલો દેશ પણ મજબૂત રહેશે. નાગરિક તૈયાર છે. જ્યારે પણ ફોજને દેશને કોઈ ઉપયોગ કરવા માટે અમારું ગામ બોર્ડરમાં જે છે તૈયાર છે ગામ. સરહદી ગામોમાં હિન્દુઓની જેમ મુસ્લિમો પણ દેશપ્રેમના રંગે રંગાયેલા છે. મુસ્લિમ બિરાદરો પણ જરૂર પડીએ શહાદત વહોરવા તૈયાર છે. તણાવભરી પરિસ્થિતિના પગલે મોટા ભાગે સૂના રહેતા માર્ગો લશ્કરી વાહનોની આવજાથી ધમધમી ઉઠ્યા છે. વાહનોના કાફલાની આવજા વચ્ચે સરહદી ચેકપોસ્ટ પર બોર્ડર વિંગ અને કચ્છ પોલીસે જાપ્તો વધારી દીધો છે. માર્ગો પરથી આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓના માલ સામાનને પણ ચેક કરવામાં આવી રહ્યો છે. અત્યારે થોડીક આ જે આપણા દેશમાં પરિસ્થિતિ થોડી તંગદિલી છે. મતલબ કે ભારત પાકિસ્તાનનું જે એક ઓપરેશન કરે આર્મીએ એ બાબતે એના લીધે મતલબ જે કંઈ વાહનો આવે બરાબર એની અંદર કોઈ ખોટા માણસો ઘૂસી જાય, આ છે તે છે, ખોટો મતલબ જથ્થો ઘૂસી જાય એ બાબતનું ખાસ ચેકિંગ ચાલે છે. અને એની અંદર કોઈ મતલબ ખોટા આતંકવાદીઓનું ખાસ મોટું વસ્તુ છે તો એ ના થાય એટલા માટે આ વાહનોનું ખાસ ચેકિંગ ચાલે છે. એ બાબતે અમારી કાર્યવાહી છે. પંજાબ અને કાશ્મીરમાં સરહદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરાવી દેવાયા છે, પરંતુ કચ્છ સરહદે એક પણ ગામ 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતું નથી. હાલ રણમાં પાણી ભરાયેલા છે. ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ એવી કચ્છની સીમાને પાર કરવી દુશ્મન માટે સરળ નથી. પાકિસ્તાનનું દુસ્સાહસ તેના માટે જ ઘાતક નીવડી શકે છે, કારણ કે સેના જ નહીં સરહદી જનતાની રગે રગમાં પણ દેશપ્રેમ વહી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ TV10. આદિપુરમાં 4 વર્ષ પૂર્વે સગીર કન્યા પર દુષ્કર્મ ગુજારનારા આરોપીને ગાંધીધામ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 2012ના જૂન માસમાં આ બનાવ બન્યો હતો. આદિપુરમાં રહેતા જગદીશ કોલીએ લગ્નની લાલચ આપી પડોશમાં રહેતી સગીર કન્યાનું અપહરણ કર્યું હતું. જગદીશ કોલીએ ધાંગધ્રા નજીક એક ઝૂંપડામાં સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. બનાવ અંગે સગીર કન્યાના વાલીએ આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આજે ગાંધીધામના 5મા અધિક સેશન્સ જજ DR ભટ્ટે 12 સાક્ષીઓ અને 21 દસ્તાવેજોને આધારે આરોપી જગદીશ કોલીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 10 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. કોર્ટે આરોપીને સજા ઉપરાંત 5000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. માતાના મઢના દર્શન કરી પરત ફરતા પદયાત્રીઓનો વળતો પ્રવાહ હવે શરૂ થઈ ગયો છે. ત્યારે જગ્યાના અભાવે અનેક પદયાત્રીઓ ST બસ અને અન્ય ખાનગી વાહનોના છાપરા પર બેસીને જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ બાબતથી આગોતરી માહિતગાર પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ માતાના મઢ માર્ગ પર ખાસ ડ્રાઈવ યોજી આવા પદયાત્રીઓને વાહનોના છાપરા પરથી નીચે ઉતાર્યા હતા. ભુજના દેશલપર નજીક પોલીસે ખાસ ઝુંબેશ છેડી હતી. માર્ગો પરથી પસાર થતા મોટા ભાગના જીપ, મિની ટેમ્પો, ST બસ વગેરે વાહનોના છાપરા પર બેસી લોકો પ્રવાસ કરી રહ્યા હતા. પોલીસે આ પ્રવાસીઓને નીચે ઉતારી તે જ વાહનમાં કે અન્ય વાહનમાં બેસાડ્યા હતા. ઝુંબેશ દરમિયાન પોલીસે સવારથી બપોર સુધીમાં 60 જેટલી ST બસના છાપરા પરથી આવા પ્રવાસીઓને નીચે ઉતાર્યા હતા. લોકો જીવના જોખમે આવી મુસાફરી કરતા હોય ક્યારેક ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે કોઈ જીવલેણ દુર્ઘટના ના ઘટે તે માટે પોલીસે આ વિશેષ ઝુંબેશ છેડી હતી. પશ્ચિમ કચ્છના SP સાહેબ મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી જે પદયાત્રીઓ જે છે માતાના મઢથી જે આવે છે એ મતલબ ઉપર બેસીને આવે છે
એના માટેની ડ્રાઈવ રાખેલી છે. એમને ઉતારી દેવાના નીચે અને અંદર બેસાડવાના, કાં પછી બીજી કોઈ ગાડીની ગમે તેવી કે વ્યવસ્થા કરી દેવાની. એમને જે આગળથી બેસીને આવે છે બધા એવું કહે છે કે માતાના મળતી કે આગળથી બેસીને આવે છે એમ કહે છે. ના, એમાં સરકારી બસો વધુ છે અને પ્રાઇવેટ વાહનો છે, પણ સરકારી બસો એમાં વધુ છે. કેમ કે એમ કહે છે કે બીજી બસો ઓછી ફાળવેલી છે એમ કહે છે. અને ઉપર બેસાડેલા અમે બધાને નીચે ઉતારીને પછી અંદર બેસાડી દઈએ છીએ બધાને. તો માતાના મઢના દર્શને ઉમટી પડતા લાખો પદયાત્રીઓએ કચ્છ એસટી ડિવિઝનની તિજોરી છલકાવી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી તંત્રએ પ્રવાસીઓના ટ્રાફિકને કવર કરવા 170 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવી હતી. ગુરુવારથી શરૂ થયેલા એક્સ્ટ્રા રૂટ સંચાલન અંતર્ગત એસટી તંત્રને આજે બપોર સુધીમાં 12 લાખ રૂપિયાની આવક થઈ છે. એસટી ડિવિઝને ભુજ અને માતાના મઢ ખાતે ખાસ કંટ્રોલ પોઈન્ટ ઊભા કર્યા છે. માતાના મઢથી ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, માંડવી સહિતના તાલુકા મથકને સાંકળતી બસો દોડાવાઈ રહી છે. જે તાલુકા મથકો માટે પૂરતા પ્રવાસી મળે તે માટે તરત જ બસની ફાળવણી કરાઈ રહી છે. હાલ માતાના મઢથી ભુજ તરફના પ્રવાસીઓનો પ્રવાહ વધારે છે. રવિવારે લોકોનો ધસારો વધુ રહેવાની શક્યતાના પગલે ભુજથી માતાના મઢ જવા માટે ભુજ ડેપો ખાતે 30 બસ સ્ટેન્ડ બાય રખાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભુજ વિભાગની 60 અને અન્ય જિલ્લાની 110 મળી કુલ 170 બસ મારફત 80 લાખ રૂપિયાની આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. આગામી દશેરા સુધીમાં આ લક્ષ્યાંક પાર પાડવાનો ડિવિઝનને આશાવાદ છે. દર વર્ષની જેમ શ્રી માતાના મઢના મેળા માટે આ વખતે 170 બસ મૂકવામાં આવી છે અને આ સંચાલન 28 તારીખ એટલે કે 13ના દિવસથી શરૂ કર્યું છે અને આજ દિન સુધી 12,62,000 રૂપિયા જેટલી મેળાની આવક થયેલ છે, જેમાં 536 ટ્રીપો કરવામાં આવેલ છે. દર વર્ષ કરતાં ઘણો સારો ઘસારો છે આ વખતે અને વધુ આવક મળે તેવી અમને આશા છે. દશેરા સુધી આ મુસાફરોની આવક જવાનું રહેશે. ગત વર્ષે 70 લાખ જેટલી આવક હતી, આ વખતે 80થી 90 લાખ મેળવવાની અમારી મહેનત છે. અને બુલેટિનમાં સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. जय सुरवर पूजित जित धानव कलभा વરસાદની મોટી ઘટ વેઠી રહેલા કચ્છમાં નવરાત્રિના પર્વ દરમિયાન વરસાદ વરસવાના સાનુકૂળ સંજોગો સર્જાયા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નજીક સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે સોમવારથી ગુરુવાર દરમિયાન કચ્છ સહિત રાજ્યના તમામ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે તેની આગાહી કરી છે. સિસ્ટમના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે.
કચ્છમાં હળવો અને છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. નવરાત્રી દરમિયાન જ વરસાદ વરસવાની આગાહીથી નવરાત્રીનું આયોજન કરનારા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. દરમિયાન કચ્છના વાતાવરણમાં આજે સવારથી આંશિક પલટો જોવા મળ્યો હતો. આકરા તાપના પ્રભાવ વચ્ચે આકાશમાં ક્યારેક વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસથી વહેલી સવારે વધેલી ઝાકળ વર્ષા ઋતુ પરિવર્તનનો સંકેત આપી રહી છે. ભુજ તાલુકા પંચાયતની મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં વિવિધ વિકાસ કાર્યો માટે સ્વભંડોળમાંથી ફાળવવાની રકમમાં બમણો વધારો કરવા ઠરાવ કરાયો છે. અગાઉ તાલુકા પંચાયતે સ્વભંડોળમાંથી 1.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, જે હવે વધારી 3 કરોડ રૂપિયા કરાઈ છે. ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં પ્રમુખ કંકુબેન ચાવડા અને તાલુકા વિકાસ અધિકારી દેવેન્દ્ર ઘેડાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં અન્ય વિવિધ ઠરાવોને બહાલી અપાઈ છે. બેઠકમાં ભુજ તાલુકામાં 2 નવી ગ્રામ પંચાયતની રચના કરવા જિલ્લા સ્તરે દરખાસ્ત કરવાનો ઠરાવ સર્વાનુમતે બહાલ કરાયો છે. ભુજની રાયધણપર ગ્રામ પંચાયતમાંથી મોટા વરનોરા અને કુનરિયા ગ્રામ પંચાયતમાંથી નોખણિયાને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાશે. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે પંચાયતના શાસકો પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ખોટા જવાબ આપતા હોવાનો આરોપ કર્યો હતો. વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સીસી રોડના નિર્માણમાં આચરાયેલા ભ્રષ્ટાચાર તેમજ BPL, મનરેગા, ઇન્દિરા આવાસ યોજના અંગે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિપક્ષે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચેમ્બરને ગેરકાયદે ગણાવી જો 1 સપ્તાહમાં તે દૂર ના કરાય તો લડત છેડવા ચીમકી ઉચ્ચારી છે. આજે સહભંડોળમાંથી વિકાસ કામોની જોગવાઈ 1.5 કરોડની છે, જે 3 કરોડની કરવામાં આવી છે. સહભંડોળના વિકાસ કામોની વહીવટી મંજૂરી આજે તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. રાયધણપરમાંથી વનોરા મોટા અલગ ગ્રામ પંચાયત કરવાની છે. કુનરિયામાંથી નોખાણિયા ગ્રામ પંચાયત અલગ કરવાની છે. ઠરાવ કરવામાં આવેલ છે. યાદી આવે છે BPL યાદી. બીજી આગળ જવાહર રોજગાર અને નરેગા યોજના એ બાબતનો તો અગાઉ હતી, હમણાં ચાલુ નથી 1990 પાછળ. તે પાછળ ઇન્દિરા આવાસ યોજનાનું એ હતો. તો એ બાબતના તાલુકા વિકાસે લખીને દીધો કે અમને કોઈ તાલુકા પંચાયત આ મુદ્દા લાગુ પડતા નથી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને અમે જિલ્લા ગ્રામ એજન્સી નિયામકશ્રીને અમે લખ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમને લેટર લખી અને નકલ આપીને એ લોકોને લખ્યું કે આ તાલુકા પંચાયતને આ પ્રશ્ન લાગુ પડે છે, કારણ કે એ વારંવાર એ બાબતના બીજા ઘણા પ્રશ્ન જે હતા. રોડ બાબતનો આ જે રોડ બાબતનો જે ભ્રષ્ટાચાર આવો થયો છે, CC રોડમાં જેમાં કાંઈ કામગીરી થયેલ નથી. એ અમારા રતડિયા ગ્રામ પંચાયતનું રોતડ ગામ છે કે એ બાબતને આ ગામ લોકો તાલુકા વિકાસ રજૂઆત કરેલ, તો એ બાબતની પોતે સાહેબ 20/7ના નજરે અમને રાખીને તપાસ કરાવી, ત્યાં કાંઈ નહોતું. એ બાબતને કાંઈ. નખત્રાણાના છારીઢંઢ નજીક તલ ગામે રહેતા 2 મુસ્લિમ માલધારી ભાઈઓ પર 7 શખ્સોએ હુમલો કરી 15,000ની રોકડ રકમ લૂંટી લીધી છે. ઇજાગ્રસ્ત બંને ભાઈ સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તલમાં રહેતા 26 વર્ષીય અબ્બાસ અમીન જત અને 20 વર્ષીય અબ્દુલ્લા અજીજ જત છારીઢંઢથી દૂધ લઈ તલ તરફ આવી રહ્યા હતા, ત્યારે બાવળની ઝાડીમાં છુપાઈને બેઠેલા 7થી 8 શખ્સો બંને ભાઈ પર લાકડી ધોકા વડે તૂટી પડ્યા હતા. ઘાયલ ભાઈઓ પાસે રહેલી 15,000ની રોકડ રકમ લઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. છારીઢંઢમાં ભેંસ ચરાવવાની અદાવતમાં આ હુમલો થયો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. પોલીસે 7 શખ્સોના બદલે માત્ર 4 જણા સામે જ ફરિયાદ નોંધી હોવાનો ઇજાગ્રસ્તે આરોપ કર્યો હતો. બનાવ એ બન્યો કે છારીઢંઢ છે જે અમારા પશુઓનું ચર્યાણ માટે છે. તે છારી લોકના 6-7 જણા આદમી પહેલાં પણ મને ના પાડી કે ભાઈ અહીંયાથી તમારા પશુઓ લઈ જાઓ અને પશુઓ તમને ચરાવવા માટે અમે ન દેશું. તો એના માટે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ પોલીસ સ્થળ ઉપર ત્યાં ગઈ અને એ લોકોને લઈ આવી અને અટક કરી. 2 જણાની અટક કરીને 3 જણાની સવારમાં અટક કરી. પછી એ લોકોને તાત્કાલિક પોલીસે છોડી નાખ્યો ને એ ત્યાં પહોંચ્યા. વળી ફેરી અમારા સાથે એ લોકોએ ઝઘડો કરીને મારીને અમારા સાથે 15,000 રૂપિયાની લૂંટ કરી. 15,000 લઈ ગયા અને અમે ત્યાં છારીઢંઢથી દૂધ લઈ અમારા ઘરે અમે આવતા હતા. મારો મોટો ભાઈ મારી બાઇક ઉપર પાછળ હતો અને આમ આવતા હતા. તો એ લોકોએ ગાંડા બાવરના લાકડા લઈ એની લાકડીઓ લઈ અમને માર્યો અને 15,000ની લૂંટ કરી. આ આદમી માથાભારે માણસો છે અને એની તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી થાય જો અમારી જાન છૂટે.
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચનો અમલ શરૂ કરી દીધો છે, પરંતુ રાજ્યની નગરપાલિકાઓમાં કર્મચારીઓને હજુ 6ઠ્ઠા પગાર પંચનો પણ લાભ મળ્યો નથી। ત્યારે રાજ્ય સરકારના વિરોધાભાસી અને અન્યાયી વલણ સામે વિરોધ વ્યક્ત કરવા રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારીઓએ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી છે। ભુજમાં પાલિકાના કર્મચારીઓએ તેમની મનોકામના પૂર્ણ કરવા પ્રથમ પોસ્ટકાર્ડ માં આશાપુરાને લખી પદયાત્રીઓ મારફતે માતાના મઢ મોકલાવ્યું છે। હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને કર્મચારીઓ તેમને પત્ર મોકલશે। અમુક નગરપાલિકામાં હજી તો 5મો પગાર પંચ ચાલુ છે, 6ઠ્ઠાનું પણ ક્યાંય હજી ઠેકાણું નથી પડ્યું। આ 7મો પગાર પંચ લાગુ પડી ગયો છે। તો આવી પરિસ્થિતિમાં ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓને અનુલક્ષીને આજથી અમે એવી શરૂઆત કરી છે કે પહેલો પોસ્ટકાર્ડ અમે માતાના મઢ મોકલાવ્યો છે કે તમામ નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ તમામ લાભો મળે એ માટે અમે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતો પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી છે। અને જેના ભાગરૂપે પહેલો પોસ્ટકાર્ડ અમે પહેલી નવરાત્રિ છે તો અમે માતાના મઢના પદયાત્રીઓ દ્વારા આ પોસ્ટકાર્ડ અમે પહોંચાડ્યો છે। અને હવે પછી તબક્કાવાર આ અંગે અલગ અલગ કાર્યક્રમો આપવામાં। પશ્ચિમ કચ્છમાં સતત 6ઠ્ઠા દિવસે PGVCL કોર્પોરેટ કચેરીની ચેકિંગ ડ્રાઈવ જારી રહી છે। વીજ તંત્રની 6 ચેકિંગ ટીમે આજે અબડાસાના કોઠારા વિસ્તારમાં ચેકિંગ કરી 1,35,000ની વીજ ચોરી ઝડપી પાડી છે। દિવસભર 93 કનેક્શન ચેક કરાયા હતા, જે પૈકી 18 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે। 6 દિવસની ઝુંબેશ અંતર્ગત ઝડપાયેલી વીજ ચોરીનો કુલ આંકડો 56 લાખ પર પહોંચ્યો છે। આ પૂર્વે માંડવી, મુન્દ્રા, ભુજ, નખત્રાણામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। જોઈશું વધુ સમાચારો, પરંતુ સમય છે વધુ એક વિરામનો। ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન। આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર। વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર। 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590। નરનારાયણ સેનિટેશન, ઓથોરાઇઝ્ડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9879761299। ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં। એડમિશન શરૂ। રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ। ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ। ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી। JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન। ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન। દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 9099091560 and 61, 02832 293 677। ઈમેલ એડ્રેસ bhujkrishna.school.gmail.com। વેબસાઇટ www.divyabrahmalok.com। 1
આજથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એવી નવરાત્રિનો શુભારંભ થયો છે. ત્યારે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયે નવરાત્રિ ઉત્સવ યોજી પહેલા નોરતે જ નવરાત્રિના માહોલનો રંગ જમાવી દીધો હતો. શાળામાં અભ્યાસ કરતી 250થી વધુ બાલિકાઓએ વિવિધ રાસ ગરબા પર પોતાની કલા પ્રસ્તુત કરી હતી. જતા જતા આવો આપણે પણ માણી લઈએ એક ઝલક. વળી ત્યારે બેડલું નહીં સુના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને નાવા ગઈ. પાછી વળી ત્યારે બેડલું નહીં હું તો મનમાં ને મનમાં મુંઝાણી અને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. સરહદ પર તણાવભરી પરિસ્થિતિ કારણે કચ્છના સરહદી ગામોમાં દેશભક્તિનો જુવાળ. યુદ્ધ સમયે સેનાને મદદ કરવા ગ્રામજનો તત્પર. પોલીસ બોર્ડર વિંગનો ચાંપતો બંદોબસ્ત. તો સીમાવર્તી તણાવના પગલે રણોત્સવના આયોજન પર છવાયા અનિશ્ચિતતાના વાદળ. સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રણોત્સવ થઈ શકે છે રદ. લગ્નની લાલચ આપી સગીર કન્યા પર દુષ્કર્મ ગુજારનારા આદિપુરના યુવકને 10 વર્ષની કેદ. 4 વર્ષ જૂના કેસમાં ગાંધીધામ કોર્ટનો ચુકાદો. આરોપીને 5,000નો દંડ ફટકારાયો. નવરાત્રિમાં વર્ષારાણી પણ ગરબે ઘૂમવા આવે તેવી આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી સોમવારથી ગુરુવાર દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા. ને માતાના મઢનો મેળો એસટી તંત્રને ફળ્યો. 3 દિવસમાં 12 લાખની આવક. છાપરા પર બેસાડી મુસાફરી કરાવતા વાહનો સામે પોલીસે છેડી ખાસ ઝુંબેશ. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતા બુલેટિનમાં. નમસ્કાર.